સોનલ, સોના મારી સોના, ક્યાં ગઈ મારી સોનલ? સોના આ હામે ઊભી તમને દેખાતી નથી? એ હું એમ કહેતો તો કે હાઈજે જે જમવાનો પ્રોગ્રામ હોય મને કહી દે, શું શું શાકભાજી જોઈએ તો હું હાઈજે આવું ને તો લેતો આવું. બકા હાઈજે શાકભાજી કે બકાલું લેવાની જરૂર નથી. આજે હાઈજે આપણે બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે. કેટલા ટાઈમથી કહું ક્યારેક તો હોટલમાં લઈ જાવ, ક્યારેક તો લઈ જાવ તમે મને. એ હવે બહારનું ખાવાની ટેવ એટલી બધી ન પડાય, તને તો કઈ ખબર પડે કે નથી પડતી? કાટી લે ત્યાં હોટલમાં શાકમાં હોનાના હળદરના કટકા નાખે, સાંડીનું જીરું નાખે. ત્યાં કઈ હોટલમાં શાકમાં અંતરનો વઘાર કરે તી તારે અહીંયા ખાવા જાવું? ઈ તો છે ને શાક હોય ને ઈ જ હોય, એમાં ગરમ મસાલા વધુ પ્રમાણમાં નાખી દે એટલે ટેસ્ટ થોડોક અલગ આવે. બીજું શું હોય ન્યા? તું તારે હાંજે મસ્તનું રાંધી રાખજે, હું તારે વેલો ખાવા આવી જાય હો. કોઈ દી ક્યાંય ન લઈ જાય, અમારે કોક દી ક્યાંક ન જાવું હોય, અમારું મન ન થાય કામ, અમારે મન નથી લે. તમે બધાય મન પડે ત્યાં ગમે ત્યાં હોટલોમાં રેસ્ટોરન્ટમાં જઈ આવો કા, અમારે ઘરમાં પડ્યું રહેવાનું લે. એ હારું રાંધી નાખી ઘરમાં. એમાં તને મારી નથી નાખી, પ્રેમથી કીધું કે ઘરમાં જમવાનું બનાવજે. બાપા તો બનાવજે નહીં, હવે લોહી હું કામ પી મારું? કઈ એક ટાઈમ હે ને વેતો હે ને તો હું તને બહાર લઈ જાય ઢોસો ખાવા બસ. એ મને તો લાગે કે આ ભાવમાં તો તમારે ટાઈમ ને વેત આવવાનો જ નથી. મને તો ખબર જ છે, મને ખબર ન હોય હું આવી તેડી ના કે ટાઈમ આવશે તે અડધી કલટી તો થઈ ગઈ, હજી તમારે કઈ એક ટાઈમ આવશે હાથમાં ભોમાં. અમારે કોઈ દી ક્યાંય બહાર જવાનું જ નહીં, અમારું તો મન જ ન હોય, કોઈ દી ન લઈ જાય, કોઈ દી. બસ અમારે ઘરનું કામ કરે રાખવાનું ને બાકી ઘરમાં પડ્યું રહેવાનું ને તમારા જેવા ઓર્ડરો આપીનું પાલન કરે રાખવાનું ને મજૂરી કરે રાખવાની. કોઈ દી ક્યાંય લઈ ન જાય કે કઈ વસ્તુ 2 રૂપિયાની અમારા હાટું ન લઈ આવે. ઓલી નેન્સી ભાભીની કિસ્મત તો જોઈ ના, ભાગ તો જો કેવા પડે. ક્યાં ક્યાં ગઈ તી? કાશ્મીર ગઈ તી ની પેલા, હમણાં ગોવા ગુડાણી, આ દિવાળી ઉપર ઇંગ્લેન્ડ ગઈ લે ફરવા. ને અહીં તો હોટલમાં ખાવાનું એક કહીએ તો ઈ તમને દાખલા પડે. એસે ને ટાઈમ મળશે ને એટલે બધાયમાં લઈ જાય, અટાણે ખોટી સિક પરમાં. એ ગંગુડી આ તારો કેમ વારો સડી ગયો લુગડા ધોવાનો? દીકરાને વહુ તો છે એલી બેબે છે તોય તારો વારો સડી ગયો લુગડા ધોવાનો? એ વહુ તો છે ઘણી બેબે, પણ પિયર આટો મારવા ગયું ગામડે. ને છોકરા ને તારા દીકરાને ક્યાં ગયા? તું કેવી વાતું કરે સોનલ? વહુ ગયું હોય તો ભેગા એના ઘરવાળાને છોકરાઈ જાય ને, કઈ અહીં થોડા રે. હા હાસી વાત છે ગંગુડી તારી, એમે છોકરાને તો ગામડે મજા આવી જાય ની ધૂળમાં રમવાની. તારે કોઈ કેવા વાળું નહીં, જેમ ફાવે એમ કરવાનું નહીં. હા ઈ વાત હાસી હો સોનલ, મજા તો આવે પણ મામાને ઘેર કોઈ કેવા વાળું નથી ને મારે શું કરું? અહીં આવે ને વેકેશન કરીને તો બગડીને ધૂળ થઈ જાય, જેમ ફાવે મન ફાવે એમ બોલે લે. આવીને 3 મહિના તો સુધારતા થાય મારે એને. હા ઈ તો એમ જ હોય ને, કોઈ કેવા વાળું ન હોય તો પછી શું કરે? હું શું કહેતી હતી, હાલની બાજુ બગીચામાં મસ્તની પાણીપુરી મળે, હાલ બે ખાઈ આવ્યા. હાલ તું કહેતી હોય તો પછી આપણે થોડું ના હોય, હું થાકી ને ભૂખે બહુ લાગી, હાલ જઈએ. પણ મને પાણીપુરી તો ઓછી, પણ મને રગડા પેટીસ બહુ ભાવે. એસે ને પેલા પાણીપુરીની ડીશ ખાઉં બરોબર, પછી ડીશ ખાઈને 2 આટા આખા બગીચાને મારશું ને પછી પાછી આવીને રગડા પેટીસ ખાઉં. ને પછી જો તોય પાછી થોડીક વાર રિક્ષામાં બેહીને નદીને કાંઠે ફરવા જાઉં ને પછી આવીને પછી ઢોસા ખાઉં બરોબર ને? અરે હા, અરે મજો જ મજો. હાલ ભાગ ગયા. આમે હું તો એકલી જ છે તો મારે તો કઈ બનાવવું નહીં ને કેદીનું ખાધી નથી પાણીપુરી ને રગડા પેટીસ ને છોકરા હોય તી ખાવા દે કામ. હાલ જાય તો. એટલે ગંગુડી તને ખબર છે આ દિવાળી આવતી હતી ને તે ખુશ્બુ કરીને નવી રગડા પેટીસ વાળો આવ્યો, એટલી મસ્તની બનાવે ને મેં બેસતા વરસને ડીશ ખાધી હતી. હારું હાલની તું વખાણ કરતી હોય તો પછી એમાં કઈ ઘટે ન્યાસ ખાઈ લે હું બરોબર ને? પેલા છે ને એક ડીશ આ ખાઈ લે હું પછી આ ખુશ્બુ વાળાને ન્યા ખાવું, પછી તું સાખીને કીજે કેની મસ્ત હશે હો. એ હા વાંધો નહીં હાલની. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.